ધોરાજીના ઉમરકોટ ગામે ગેરકાયદેસર દબાણો દૂર કરવા વહીવટીતંત્રની કડક કાર્યવાહી। ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે સરકારી ખરાબા જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી હેઠળ સરકારી ખરાબાની જમીન પર ખડકાયેલા 4 ગોડાઉનને બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જે 150 ચોરસ મીટર જમીન પર કબજો જમાવી રહ્યા હતા। આ જમીનની બજાર કિંમત અંદાજે 10 લાખ રૂપિયા છે। રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ધોરાજી નાયબ કલેક્ટર નાગાર્જુન તરખલા અને મામલતદાર ગોંડલિયા સહિતની ટીમે આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી। આ અગાઉ ઉમરકોટ ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કાર્યવાહી દરમિયાન 1615 ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી હતી, જેની બજાર કિંમત 36.33 લાખ છે। આ કામગીરી દ્વારા સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા આ ઝુંબેશ આગળ પણ ચાલુ રાખવાની તાકીદ કરવામાં આવી છે। આ પ્રકારની કાર્યવાહી માત્ર ઉમરકોટ ગામ સુધી સીમિત નથી, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર સક્રિય છે। ઉદાહરણ તરીકે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખાડા ગામમાં ગૌચરની 500 વીઘા જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 3 દિવસ સુધી ચાલી હતી। આવી કાર્યવાહી દ્વારા વહીવટી તંત્ર સરકારી જમીનોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરી રહ્યું છે, જેનો હેતુ સરકારી સંપત્તિની સુરક્ષા અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો છે। આ ઝુંબેશી દબાણકારો માટે કડક સંદેશો જાય છે કે ગેરકાયદેસર કબજો સહન કરવામાં નહીં આવે અને સરકારી જમીનોની સુરક્ષા માટે તંત્ર સજાગ છે।